પુરાવા આવે જ છે મારી મેરે કીર્તિ પટેલના, સમજાણું? એની 3 બેનું ના આવ્યા છે ને આપણે તો ખુલ્લેઆમ કહેવા વાળા, ખુલ્લેઆમ જેને જે કરવું એ કરવા વાળા. કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે ઈ તો ખજૂર. તો મિત્રો હવે ખરેખર કીર્તિ પટેલને ખબર પડશે કે આ ખજૂરભાઈ કોણ છે ને આ લાલભાઈ આહિર કોણ છે. કારણ કે હવે લાલભાઈ આહિર અને ખજૂરભાઈ મિત્રો ચાની એટલે કે નીતિનભાઈ ચાની બંને મિત્રો કીર્તિ પટેલને વિવાદના જડબાદ તોડ જવાબ બંને ભાઈએ આપી દીધો છે. અને આ લાલભાઈ આહિર તો એવું કહી રહ્યા છે કે ખજૂરભાઈ તમારે આમાં આ મેટરમાં પડવાની જરૂર નથી, કીર્તિ માટે હું લાલો આહિર એકલો કાફી છું. મિત્રો ખરેખર લાલભાઈ આહિર મિત્રો જોરદાર તેના વિડીયો બધા આવે છે. અત્યારે લાલભાઈ આહિરના બહુ વિડીયો ચાલી રહ્યા છે બધી જગ્યાએ, ફેસબુક અથવા ઇન્સ્ટા અથવા યુટ્યુબ પર બધી જગ્યાએ લાલભાઈ થાય છે. અને લાલભાઈની મિત્રો એમ કહે છે બધા લોકો કે વાહ લાલભાઈ વાહ, બહુ સરસ કામ કરો છો તમે. મિત્રો હું પણ કહું છું કે લાલભાઈ મિત્રો જે કાર્ય કરે છે બહુ સારું કામ કરી રહ્યા છે. અને ખજૂરભાઈ સાથે મિત્રો લાલભાઈ છે તો આપણને ખરેખર બહુ સારું લાગે છે. તો હવે ખજૂરભાઈ એમ પણ કીધું છે, કીર્તિ પટેલને જવાબ આપ્યો કે જ્યારે ખરાબ સમય હોય ને તો મિત્રો કોઈ આપણો સાથ નથી દીધો, એવું પણ ખજૂરભાઈ કહેતા હતા. અને જ્યારે કે કોઈ અત્યારે આ સમયમાં સંડાસ બાથરૂમ પણ નથી કોઈ કરી દેતા કે, અને ત્યારે હું તમારા મકાન બનાવીને દઉં છું, એમાં ખોટું હું શું કરું છું કે મારા પરિવાર, મારા મા બાપ અથવા મારી ફેમિલી બધાને મેકી અને તમારા મકાન દિન રાત એક કરી, એટલે કે રાતના પણ કામ કરી અને હું તમારા મકાન બનાવવા આવું છું, એમાં હું ખોટું શું કામ કરું છું એવું કીર્તિ પટેલને અને બધાને જે ગીરની અંદર ગયા હતા મિત્રો ત્યારને જઈને જવાબ આપ્યો છે. ગીરની અંદર મિત્રો બધા લોકો, હજારો લોકો અને પણ મિત્રો લાખો લોકો તે ખજૂરભાઈના ચાહકો એના સપોર્ટમાં ત્યારે ના ગયા હતા જ્યારે ખજૂરભાઈ મકાન બનાવવા ગયા હતા ને ત્યારે. અને એક બાજુ આપણે લાલભાઈ, તો મિત્રો લાલભાઈ ખુલ્લી ચેલેન્જ કીર્તિ પટેલને ઓપન ચેલેન્જ આપી દીધી છે કે જો તારા મત એવડે હોય તો મને લાલભાઈને ફોન કર, કા મને ગીરમાં આવીને મળ, અથવા મારો નંબર કે જો તારી પાસે છે તો મને ફોન કર અને તારું મને લાઈવ લોકેશન દે, હું ન્યાયવીને તને મમરા ભરી દઉં. ઘણું બધું મિત્રો લાલભાઈ બોલી રહ્યા છે અને બંને મિત્રો જોરદાર ટક્કર થઈ ગઈ છે. અને કીર્તિ પટેલ એક તરફ એકલા છે અને આ બાજુ મિત્રો ખજૂરભાઈ તરફ આખું ઓલ ભારત આખું ઓલ ગુજરાત છે. બધી જગ્યાએ લોકો બધા કહી રહ્યા છે કે ખજૂરભાઈ ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. અને કીર્તિ પટેલને અપશબ્દો બધા લોકો બોલી રહ્યા છે ત્યારે ખજૂરભાઈનો વિરોધ ઉપાડ્યો એટલા માટે. તો હવે લાલભાઈનો આ વિડીયો અને ખજૂરભાઈનો વિડીયો, બંને ભાઈનો વિડીયો જોઈ લ્યો અને કીર્તિ પટેલને જડબાદ તોડ જવાબ આપ્યો છે. તો વિડીયો સારો લાગ્યો તો મિત્રો લાઈક કરો અને તમે શું બંને ભાઈ વિશે કમેન્ટ બોક્સની અંદર બતાવો, તમે બે ભાઈ વિશે શું કહેવા માંગો છો. બસ તમારી હવે કિંમતી કમેન્ટ કરી અને મને બતાવો કે આ વિવાદની અંદર અને આ બંને ભાઈની વિડીયો વાયરલ કર્યા જવાબ આપ્યો અને વિશે તમે શું કહેવા માંગો છો. એ હવે હિંમત હોય ને તો ગીરમાં આવીને લાલા આહિરને ફોન કરજે, નંબર છે તારી મેરે. ઓરિજિનલ પટેલ નું લોહી હોય ને, તું ઓરિજિનલ પટેલ, ઓરિજિનલ કીર્તિ પટેલ ઓરિજિનલ હોય ને, ઓરિજિનલ કે હું પટેલ નું લોહી છું, તો લાલા આહિરને એકવાર આ ગીરમાં આવીને ફોન કર ને તો હું માનું કે નહીં હવે બરાબર છે. જો પછી રમતું તો માનું. મિત્રો ફેક છે આ છે ને પટેલ નથી, પટેલના નામે કલંક છે, કલંક. પટેલ નથી આ. આજે તમામ ગુજરાતને મારે કે માનવું કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે. કલાકારોને ધંધા કરવા જ નહીં, કલાકારોને ધંધા કરવાની નકર અમારે સ્ટેજ પર ડિસ્કસ કરવા. જાજા હું ઘર બનાવું છું, જાજા હું કામ કરું છું, મંત્રી કરું છું. પૈસાનો સવાલ નથી. મારી માય, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથમાં આવું છું. એવા જ હરિભક્ત મોહનભાઈ વાસ્તવને વિનંતી કરું કે સાનો ગાડી અને ખજૂરભાઈનું સન્માન કરે. આવો મોહનભાઈ હરિભક્ત. હું છે ને હું એ નેપાળ સુધી સંભળાવું જોઈએ. એક